માલ આવ્યો તો અમે છે ને આ બધો માલ હવે નાખી દઈએ ભાઈ કોલ્ડ રૂમમાં. બાકી આને સોશિયલ મીડિયામાં છે ને સીપ કહેવામાં આવે. ને આ રીતની કંઈક ભાઈ બોટ હોય અને વાહ માછલા આવ્યા ફેમિલી. જો તમે મસ્ત મજાની ભાઈ પાપલેટ આવી છે કઈ ઘટી નહીં એવી. તો જો અત્યારે એટલા કંઈક ખાક આવ્યા છે ભાઈ 7 થી 8 છે. અને જય માતા જય દ્વારકાધીશ. શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં ભાઈ. અને અત્યારે છે ને આપણે જઈશું 1-2 દિવસની ફિશિંગમાં, એટલે છે ને વિડીયો તો કાયમ આવશે જ થઈ. અને 1-2 દિવસમાં અમે હું માઇકને મારીને બધું તમને જોવા મળશે. તો ખાસ સુધી વિડીયોમાં બિના રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે જોઈએ હું માઇકને મારી એમ તો આગળ કામ ચાલુ હોય તો બધું બતાવું તમને. જોઉં ભાઈ તો ફેમિલી આ રીતનું કંઈક કામ ચાલુ છે મસ્ત મજાનું. ને અત્યારે આપણે કરીએ છીએ ડ્રાઇવિંગ. અને પહેલી વાત તો અત્યારે છે ને આપણે વાઘો ભરાવાનો છે. તો પહેલાં આપણે વાઘો મેકાવીશું ને પછી ફેમિલી આપણે મેકવાનું છે રાતે દાળ. તો તમને છે ને બહુ એટલે બહુ બધી મજા આવવાની છે વિડીયો જોવાની. તો ખાસ કરીને બધા વિડીયોમાં બિના રહેજો. અત્યારે તો બધું કામ ચાલુ છે ને એ તો જવાનું છે આપણે ઘણું બધું આખું. જો ભાઈ અમારા કુરજીભાઈ ભાઈ વાઘો છોડી રહ્યા છે, લવજીભાઈને બધું કામ કરી રહ્યા છે. તો હમણાં ગાઅહીંયા વાઅહીંયા કાપીએ અને પછી પોરાવાના પણ છે ને વાગડો બાગડો મેકાવીશું દરિયામાં. અને હું માઇકલા પડે અત્યારે એ આપણે હાલમાં જોવાનું છે ને હવે સિઝન છે ને હાવ ફેમિલી હાવ ઓછી થઈ ગઈ છે. એટલે ટૂંક સમયમાં હવે આ પણ બોટું બેન થઈ જવાનું છે. એટલે તમે એના ભાઈ વિડીયો જોયા કરો, તમને મજા આવે મને મજા આવશે. અત્યારે છે ને આપણે બોટ બંધ કરી દીધી છે અને અત્યારે તો તમે વાઘો પોરવાનું ચાલુ છે. અડધો વાઘો તો પોરવાઈ ગયો છે. તો જો ભાઈ આ રીતે કંઈક વાઘો પોરવાય છે. અને અમારા લવજીભાઈ જો તમે અહીંયા ઊભા રહીને આ દોરી ખેંચે છે. તો આ રીતે અમારે કંઈક વાઘો પોરવાતો હોય. અને આપણી બગલમાંથી છે ને ફેમિલી એક શીપ જાય તો હું તમને છે ને ભાઈ ઝૂમ મારીને બતાવું. આમ જો તમે કેટલી દૂર છે ખબર જો એટલી કંઈક દૂર છે. જો આ રીતે કંઈક જાય છે. અને ફેમિલી આને કહેવામાં આવે એલસીટો. એલસીટો કહેવાય કે સીપ કહેવાય તમે કોમેન્ટ કરજો. અમારા ભાષામાં તમે આને એલસીટો કહીએ. બાકી આને સોશિયલ મીડિયામાં છે ને સીપ કહેવામાં આવે. નકર બાકી અમારા ભાષામાં આને કહેવાય એલસીટો. જો ક્યાં પણ એટલો કંઈક દૂર છે ફેમિલી. તો આપણે વાઘો પોરવી દઈએ પછી હમણાં થોડીક વારમાં આપણે મેકાવશું. એ પણ હું તમને થોડું ઘણું બતાવી જો. અને પાણી ફેમિલી આજમાં આસર છે અને ગોદડા છે ને આપણે હુંકવા છે કેમ કે થોડાક પલ્લી ગયેલા હતા. એ પણ અહીંયા અમારા કુરજીભાઈ પલાળ્યા છે. તો ફેમિલી એને ટાઢું પાણી કર્યું અને પાછું પાણી ઢોળ્યું એટલે પાછું ગોદડા હુંકવા છે દરિયામાં આ રીતે. તો જો બાકી બધું આ રીતનું છે. જોઉં તમે તો ફેમિલી આપણને છે ને અત્યારે એક બોટ જોવા મળી ગઈ છે. અને આ બોટ છે ને અત્યારે ઝાડ મેકીને બેઠી છે ભાઈ જોવો તમે. અને આ રીતની કંઈક ભાઈ બોટ હોય અને વાહન પણ આ બહુ મોટું છે ભાઈ જોવો તમે. અને એક ભાઈ અહીંયા બેઠા તમને દેખાડું તમને ઝૂમમાં જો બેઠા છે ના. બાકી જો આ રીતની બોટ છે. બાકી કાંઈ નહીં હાલો કેમ પણ એટલી દૂર હતી આપણને જોવું. ફેમિલી અત્યારે છે ને જો તમે આપણે ભાઈ વાઘડા ખૂટી મેકાવાનું ચાલુ કરી દીધું છે. તો જો ભાઈ આ રીતે કંઈક મેકાવાનું હોય જો તમે. તો અમારા લવજીભાઈ દોરી મેકાવી રહ્યા છે અને કુરજીભાઈ ઘાંસિયા મેકાવે છે. અને અમારા મામા જો બીડી જેગવી છે ભાઈ. તો ચાલો ફેમિલી આપણે આ રીતે વાઘો મેકાવી દઈએ. પછી છે ને આપણે શું કરીએ કંઈ ખબર નથી પણ હું તમને અપડેટ આપી. તો ફેમિલી આપણે છે ને વાઘો તો મેકાવી દીધો. અત્યારે છે ને આપણે જઈએ છીએ ભાઈ ઝાડ મેકાવવા માટે. લવજીભાઈ ને અમારા કુરજીભાઈ જેવો બોટ કરે છે ભાઈ. તો જો ફેમિલી અત્યારે છે ને આપણે લીલી લાઈટ કરી નાખી છે કેમ કે આપણે મેકી દીધા છે ફેમિલી ઝાડું. તો ઝાડું બાળું બધું મેકાઈ ગયું છે ભાઈ. જો ફેમિલી આપણે અત્યારે બનાવશે જમવાનું. તો આપણે કર્યા છે બટેટા કટિંગ અને મસ્ત મજાની કરી છે ડુંગળી કટિંગ. અને ફેમિલી આમ જો આપણી બાજુમાં છે ને એક ભાઈ બોટ છે ઘણી આગી છે. મેં ઝૂમ કર્યું ને એટલે બાકી જો અત્યારે છે ને રાતના 3:20 થઈ છે ને આપણે ઝાડું ઉપાડ્યા છે. તો હું માઇકલા તમને બતાવું. તો ફેમિલી જો આ રીતના કંઈક માછલા આવ્યા છે ફેમિલી. જો તમે મસ્ત મજાની ભાઈ પાપલેટ આવી છે કાંઈ ઘટી નહીં એવી ડેન્જર. અને સાક્ષી પાયલવા પણ કંઈક 2-3 આવ્યા છે. અને ભરેલા પાયલવા 2 આવ્યા. અને ફેમિલી આમ જો સાપરી આવી. સાપરી બોલે ને તો ફેમિલી આને કહેવાય સુરમઈ. જો તો આ રીતની કંઈક મસ્ત સુરમઈ આવેલી છે ભાઈ. એટલી નાંગ આવ્યા હું તમને બતાવું. તો જો ફેમિલી એટલી કંઈક ભાઈ સુરમઈ આવેલી છે. અને આ એક પાપલેટ છે. અને આમ જો આને છે ને ભાઈ ડોળિયો કહેવામાં આવે. બાકી ભરેલો પાયલો વધારો અહીં આ ભરેલો પાયલો છે ફેમિલી એક. અને એક જો આ તો એટલું કંઈક શાક આવ્યું છે ભાઈ. અને ડોલમાં જો આ રીતનું કંઈક બધું પીડ્યું છે ખાકી થોડોક એવું બધું. ચાલો ફેમિલી એટલો કંઈક ભાઈ ઝાડમાં માલ આવ્યો તો અમે છે ને આ બધો માલ હવે નાખી દઈએ ભાઈ કોલ્ડ રૂમમાં. અને હું તમને એક વસ્તુ બતાવું જો આને છે ને ફેમિલી ડાય કહેવામાં આવે.
નાની આવી, બાકી મોટી આવી તો કામ થઈ જતું. અને તો નાનો એવો પહેલવાન બચ્ચો, હા એટલે હા ફેમિલીને બચ્ચું કહેવાય ભાઈ. તો આ રીતના કંઈક પહેલવાન બચ્ચા હોય. તો ચાલો આને ફટાફટ આપણે નાખીએ હવે કોલ્ડ રૂમમાં. ફેમિલી મસ્ત મજાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને તો તમે ભાઈ મસ્ત મજાના સૂર્ય ભગવાન ઉગી જાય ભાઈ સાહેબ, કાંઈ ઘટી નેક્સ્ટ લેવલ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. બોલો વાગડામાં કેટલા ખાકા આવ્યા ને હું તમને બતાવું. તો જો અત્યારે એટલા કંઈક ખાકા આવ્યા છે ભાઈ, 7 થી 8 છે. અને આ કોલ છે ને આપણે ફેમિલી કોળ ખાગા હતા, એમાં આપણે છે ને ભાઈ બંને અહીંયા આપી દીધા છે 2-3 ખાવા માટે એમનો. કેમ કે આપણે સેલિટી પતી એટલે આપી દીધા. અને સેલિટી એટલે ફેમિલી આ બાજુ છે ને હવે આવવાનું નહીં થાય, કેમ કે કાંઈ માલ આ બાજુ મળતો નથી, એટલે હવે આ બાજુ નહીં આવવાનું થાય. તો આ રીતના કંઈક ખાગા હતા. તો આપણે છે ને હવે આને કોલ્ડ રૂમમાં નાખી દીધી. બાકી અત્યારે આપણી બોટ હાલી જાય છે જો તમે. અને આપણે એમ કીધું કે આપણે 1-2 દિવસની ફિશિંગ કરવાના છીએ, પણ આપણે છે ને ફેમિલી 24 કલાક ચિંતા પાહા ભાગ્યા છીએ અત્યારે. જવું તમે પક્ષી થાય હું તમને બતાવું. આમ જુઓ જો ભાઈ તમે એની ભીડ, કેટલી ભીડ ને કેટલા પક્ષી ફેમિલી. આમ જુઓ હાલે લે, અહીંયા તો કોકની બોટ આવી ગઈ. એટલે અત્યારે છે ને આનથી આપણે મોડા નીકળાય છું ને હાલ તો સવારના આપણે વાઘો ઉપાડ્યો, પછી તો આપણે સીધા ભાગ્યા છીએ અત્યારે. કેમ કે આપણે ફેમિલી 1-2 દિવસની ફિશિંગ કરવાની હતી, પણ અહીંયા કાંઈ માલમાં નથી, એટલે પછી આપણે ભાગ્યા છીએ. ખોટું તો ફેમિલી રોકાવાય નહીં, કેમ કે કાંઈ માલ આવે નહીં એટલે ફેમિલી ન રોકાવે નહીં આમ. અને મારે તમને બધાને એક પ્રશ્ન પૂછવાનો છે કે હવે દરિયામાં માલ આવી જાય કે નહીં આવે. તમે કમેન્ટ કરી નાખો. અમુકને ખબર હોય ભાઈ, અમુકને ન ખબર હોય. તો આવે છે કે નહીં આવે તમે ખબર હોય તો કમેન્ટ કરો. અને બાકી અત્યારે અમારા કુરજીભાઈ છે ને ફેમિલી પાકી ખાય છે, હું તમને બતાવું. કા કુરજીભાઈ કેમ લાગે, માલ પડી જાય કે હવે વરસાદ હવે ફેમિલી કંઈ બહુ નક્કી નહીં એમ કહે છે. અમે આખી રાત તો નહીં, પણ 3 વાગે દાળ અમારે ઉપડી જાય. તો એ ફેમિલી 8 પાલવા આવ્યા ખાલી, અને 4 સાક્ષી આવી, બાકી 2 ભરેલા પાલવા આવ્યા ને 4-5 સુરમાં આવી. એવું બધું માલ આવ્યો કાંઈ, એટલે કાંઈ ફેમિલી માલમાં મળે નહીં. અને અત્યારે આપણી બોટ થાય છે ઘરે. અને અમારા કુરજીભાઈ શું કે માવો કહેવાય કે ફાકી કહેવાય, તમે કોમેન્ટ કરાવો. પહેલાં ફાકી કીધી ને પછી માવો કીધો, એવું બધું. તો ફેમિલી અત્યારે અમારી બોટ હાલી જાય છે ભાઈ, નેક્સ્ટ લેવલ કાંઈ ઘટે નહીં કેમ બધું. અને ફેમિલી નજારાની વાત કરીએ તો મસ્ત નજારો કંઈ ઘટી નહીં. બાકી ફેમિલી મજા તો આવે, પણ કાંઈ માલ ન હોય પછી આપણે મજા ન આવે એવું બધું છે. બાકી કાલમાં આપણે એક સીપ જોવા મળી, હાલમાં તો કાંઈ દેખાતું નહીં. બાકી હું તમને બતાવત, કેમ કે આપણી પાસે 17 Pro Max એટલે આપણે ગવર્મેન્ટ આલી છે ને ઝૂમ કરીને બતાવી હતી એમ છે, પણ કાંઈ બતાતું નહીં એટલે એને બતાવવું. બાકી ફેમિલી હવે જઈએ છીએ આપણે ઘર બાજુ. અમારે લવજીભાઈ ડ્રાઇવિંગ કરે છે, જુઓ તમે. જો તો અમારે લવજીભાઈ ડ્રાઇવિંગ કરે છે, આપણે જોઈએ. તો ખાસ બધા વિડીયોમાં બન્યા રહેજો. તમને વિડીયો જોવાની મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે ફેમિલી જઈએ છીએ અમે ઘરે હવે. આપણે બંદરમાં પહોંચી ગયા ભાઈ. અને અમારા કુરજીભાઈ જવો ભાઈ તરણું છોડે છે. તો મસ્ત મજાનું કોલ્ડ રૂમ ખોલ્યું છે. તો આમેલી માછલી આપણે કાઢી લઈએ ભાઈ. થી ભાગ્યા છીએ ભાઈ ઘરે. જવો તમે અમારા લવજીભાઈ નાની ટોની ક્યાં છે, બાકી 8 તારીખ જો હમણાં પડત બધા અમે. બાકી જો અહીં શાક પીડ્યું છે, સોડા પીવી. હાલો આ સોડા છે ને કુરજીભાઈ લેવા, પણ સારી નથી એટલે પાછી રિટેલ માન કરી દેવાનો છે. હા એમ એટલે એ લેવા જવું. હાલો ફટાફટ ફેમિલી ઓલું પેન્ટ લઈ જાવ. આપણે એને ભાઈ કાંઠે પહોંચી ગયા. બાકી તો શાક અહીંયા પીડ્યું છે, કોઈ લેવા નથી આવ્યું. કેમ નહીં એવું કંઈ ખબર નહીં. તો ચાલો કોઈ આમ ખબર નહીં હોય કેમ કે અમે આવી જાય એમ. કેમ કે ફેમિલી આપણી ગયેલા હતા 2 દિવસની ટ્રીપમાં ને 24 કલાક સીધા પાછા આવીએ એટલે ખબર ન હોય ને ભાઈ. તો ચાલો હવે અમે છે ને આ બધું લઈને જઈ ઘરે. છે ને ફાઇનલી ઘરે પહોંચી ગયા, નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા. અને સેજે લઈને કીધું કે અહીંયા છે ને આપણે મસ્ત મજાનું મકાન બને. તો ફાઇનલી ફેમિલી છે ને મકાન તો નથી બનતું, પણ એક છે ને નાનકડો એવો ગોડાઉન બને છે. કેમ કે આપણે સામાન છે ને એ બધું ભાઈ બહુ બધો વધી ગયો છે, ઝાડ ને એવું. એટલે એ બધું ઝાડ ને એવું મેકવા માટે છે ને ભાઈ ગોડાઉન બને છે, મતલબ મકાન તો નથી બનતું. તો અત્યારે છે ને ભાઈ 12 હાથ મેકી દીધી એટલે હું તમને બતાવું. ને અત્યારે બધું કામ ચાલુ છે. કેમ કે નાનકડો એવો હાવ ગોડાઉન બને, બહુ મોટો તો નથી બનતો. ને મકાન બનતું તમને ખબર જ પડી જાય. અને મકાન નો કેવું આને કેવું ગોડાઉન જો. તો આ રીતનું બધું કામ ચાલુ છે. બાકી જો 12 હાથ કાંઈ મીકી છે. બાકી જો આ રીતનું કામ ચાલુ છે બધું.
કેમ પણ જો આ રીતનું કંઈક કામ ચાલુ છે ફેમિલી. તો આશા કરી કે આજનો વિડીયો તમને ગમ્યો છે. ગમે તો ભાઈ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું એક નવા વિડીયો. બધા મિત્રોને જય માતાજી. બાય.